તો મુંબઈના 26/11 હુમલાના માસ્ટર માઇન્ડના એનઆઈએના સકંજામાં હોવાની વિગતો છે। એનઆઈએ તહવુર હુસૈન રાણાની કસ્ટડી લઈ લીધી છે। તહવુર રાણા 18 દિવસ સુધી એનઆઈએની કસ્ટડીમાં જ રહેશે। આ કસ્ટડીમાં 2008ના આતંકી હુમલા અંગે પૂછપરછ તેની કરવામાં આવશે। આતંકી હુમલામાં 166 લોકોના મોત થયા હતા અને 238થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। નવી દિલ્હીની સ્પેશિયલ કોર્ટના આદેશ ઉપર કસ્ટડી લેવામાં આવી છે। આઈજીઆઈ એરપોર્ટ ઉપર ઔપચારિક ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। પટિયાલા હાઉસ ખાતે એનઆઈએ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। એનઆઈએ સાથે એફબીઆઈ, યુએસ ડીઓજે અને અન્ય એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી હતી। આઈજીઆઈ એરપોર્ટ પર ઔપચારિક ધરપકડ બાદ કોર્ટમાં તહવુરને રજૂ કરવામાં આવ્યો। પટિયાલા હાઉસ ખાતે એનઆઈએ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો। 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ એનઆઈએના સકંજામાં છે। એનઆઈએની કસ્ટડીમાં હવે તે રહેશે। 18 દિવસના રિમાન્ડ તેના મળ્યા છે એનઆઈએને। એનઆઈએ 18 દિવસ સુધી તહવુરની પૂછપરછ વધુ કરતી રહેશે। તહવુર રાણા 18 દિવસ એનઆઈએની કસ્ટડીમાં રહેશે અને 18 દિવસની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા, અન્ય કઈ આતંકી પ્રવૃત્તિઓમાં તે સંડોવાયેલો હતો તેની પણ તપાસ, પૂછપરછ હાથ ધરવામાં આવશે અને વધુ વિગતો પણ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 26/11ના આતંકી હુમલામાં કુલ 166 લોકોના મોત થયા હતા।